જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર કોરોના મહામારીના કારણે ઓનલાઈન અભ્યાસની શરૂઆત કરીએ છીએ, જેની અંદર આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આપણે ધોરણ 8ની અંદર આના વિશે ઘણી બધી માહિતી, મારા ખ્યાલથી 8 કે 9 જેટલા પ્રકરણ જે રહ્યા એ આપણે ભણીને આવ્યા છીએ કે અંગ્રેજો જે રહ્યા એ ભારતની અંદર માત્ર ને માત્ર વેપાર કરવા માટે થઈ અને આવતા હતા. તો એની વાત આપણે ધોરણ 8ની અંદર કરી. એની અંદર અંગ્રેજોએ ઘણી બધી કૂટનીતિ અપનાવતા જોવા મળ્યા હતા. એની અંદર તમે જુઓ છો કે એક સરસ મજાની નાનકડી વાર્તા આવતી હતી આપણે કે બે બિલાડીઓ અહીં ઝઘડતી હતી, બાજુમાંથી એક રોટલો લઈ અને આવે છે, રોટલા માટે થઈ અને ઝઘડો કરતી હોય છે. ઝઘડતા ઝઘડતા એ નક્કી કરે છે, બે બાજવાનું ચાલુ રાખે છે અને બાજુમાં એક વાંદરાભાઈ બેઠા હોય છે કે લાવો હું તમને આ રોટલો રહ્યો એ સરખા ભાગે વહેંચી દઉં. બાજુની અંદર એક ત્રાજવું રાખ્યું, થોડોક રોટલો આ બાજુ, થોડોક રોટલો આ બાજુ. જોઈકો તો પલ્લું થોડુંક નમ્યું. વાંદરાભાઈએ શું કર્યું? ખાવાનું ચાલુ કર્યું. થોડોક રોટલો આ બાજુથી ખાઈ ગયા, થોડોક રોટલો ઓલી બાજુથી, એમ કરીને આખો રોટલો જે રહ્યા એ વાંદરાભાઈ ખાઈ જાય છે. તો આના ઉપરથી આપણને એ બોધ મળે છે કે બે જણા બાજ્યા અને ફાયદો કોને મળ્યો? ત્રીજી વ્યક્તિને. તો આપણે જાણીએ છીએ કે ભારતની અંદર અંગ્રેજો જે રહ્યા એ વેપાર કરવા માટે થઈ અને આવ્યા. તો ભારતના જે લોકોને એ અંદરો અંદર બજાડવાનું કાર્ય એ આપણે અંગ્રેજો દ્વારા થતું જોવા મળતું હતું. આના માટે એક નાનકડી વાત કરી દઉં કે ભારતની અંદર રાજાશાહી શાસન પદ્ધતિ હતી. શું હતું? ભારતની અંદર આઝાદી પહેલા રાજાશાહી શાસન પદ્ધતિ હતી. ભારત દેશની અંદર આઝાદી પહેલા રાજાશાહી શાસન પદ્ધતિ જે રહી એ આપણને જોવા મળતી હતી, પણ આ આઝાદી અત્યારે જોવા મળતી નથી. જો હાલની અંદર પૂછીએ તો ભારત દેશે લોકશાહી શાસન પદ્ધતિ જે રહી એ આપણને અપનાવેલી જોવા મળે છે. આઝાદી પહેલા પૂછીએ તો એની અંદર આપણને રાજાશાહી શાસન પદ્ધતિ જે રહી જોવા મળે છે. અને હાલ શબ્દ વપરાય કે હાલ ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો લોકશાહી શાસન પદ્ધતિ જે રહી એ અપનાવેલી આપણને જોવા મળે છે. તો રાજાશાહીની વાત કરી દઉં તો એની અંદર શાસન કોનું હોય? રાજાઓનું હોય. તો ભારતની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા. ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા. કે આઝાદી પહેલા ભારતની અંદર રાજાશાહી શાસન પદ્ધતિ હતી. એની અંદર 562 જેટલા એ રજવાડાઓ જે રહ્યા એ આપણને જોવા મળે છે. એટલે ભારત દેશ રહ્યો એ અલગ અલગ જગ્યાએ કુલ રાજાશાહીની અંદર 562 જેટલા રાજાઓ એ આખા ભારત દેશની અંદર એ શાસન કરતા આપણને જોવા મળે છે. આ વસ્તુ જે રહી એ આપણે ધોરણ 8ની અંદર એ બધી વસ્તુ આપણે શીખીને આવ્યા છીએ. તો આની અંદર તમે જુઓ કે ભારતની અંદર જાઓ જહાલ ઘણી બધી હતી. એવું કહેવાય છે કે ભારત દેશ રહ્યો એ સોને કી ચીડિયા કહેવાતો હતો. ભારત દેશ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. ભારત દેશ સોને કી ચીડિયા. ભારતની અંદર જાહો જલાલી ઘણી બધી હતી, વ્યાપાર ધંધા પણ ઘણા બધા હતા
અને સોને કી ચીડિયા તરીકે આપણા ભારત દેશને ઓળખવામાં આવતો હતો. કારણ કે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા બ્રિટિશરો બધા ભારતની અંદર વ્યાપાર કરવા માટે થઈ અને આવતા આપણને જોવા મળે છે. પ્રાચીન સમયથી ભારત જે રહ્યો આર્થિક અને સાંસ્કૃતિક વારસો જે રહ્યો એ આપણને જોવા મળે છે. એટલે આખા વિશ્વની અંદર એવું કહેવાય છે કે ભારત દેશ રહ્યો એનું સ્થાન જે રહ્યું એનું આપણને અનેરું જોવા મળતું હતું. કે ભારતની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુઓ એ આપણને થતી જોવા મળતી હતી. તો આની અંદર તમે જોઈ શકો છો કે બ્રિટિશરો જે રહ્યા એ વ્યાપાર કરવા માટે થઈ અને ભારતની અંદર આવતા હતા. તો વેપારની અંદર તમે જોઈ શકો છો કે સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડ આનો પણ વેપાર કરવા માટે થઈ અને બ્રિટિશરો જે રહ્યા એ ભારતની અંદર આવતા જોવા મળતા હતા. ત્યાર પછી રેશમી કાપડ, આ બધી વસ્તુનો વેપાર કરવા માટે થઈ અને અંગ્રેજો જે રહ્યા એ ભારતની અંદર આવતા જોવા મળે છે. એની અંદર આપણે આગળ પણ જોયું હતું કે કાલિકટ નામનું બંદર હતું, જ્યાં કાલિકટ એટલે આપણો જે ભારતનો નકશો છે અહીંયાની દક્ષિણ દિશાએ ઉપર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો નીચેના ભાગની અંદર કાલિકટ નામનું બંદર હતું. અહીંયા કણે બધા વેપારીઓ જે રહ્યા વેપાર કરવાની શરૂઆત એ કાલિકટ બંદર હતી એ આપણને થતી જોવા મળે છે. અને અહીંયાનો રાજા હતો જામોરીન. અહીંયાના રાજાનું નામ શું હતું? જામોરીન. તો એ જે બધા બ્રિટિશરોની અંદર સૌથી વાત કરીએ તો વાસ્કો દ ગામાની, તો એ જ્યારે વેપાર કરવા માટે આવે છે તો એને પરમિશન આપી દે છે કે કંઈ વાંધો નહીં, તમે આ કાલિકટની અંદર કોઠી સ્થાપી અને વેપાર પણ કરી શકો છો. તો એની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ત્યાર પછી તમે જોઈ શકો છો કે મરી મસાલા, મરી મસાલા. તો આ મરી મસાલાની વાત કરીએ તો મરી મસાલાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘરની અંદર જે શાકનો વઘાર કરતા હોય અને એની અંદર જે બધી વસ્તુ નાખીએ એને આપણે મરી મસાલા તરીકે ઓળખીએ છીએ. મરી મસાલાની અંદર આવશે આદુનો છોડ, આદુનો છોડ, લવિંગ, રાઈ, મરચું, મીઠું, કોકમ, આ બધી વસ્તુઓ જે રે, ગરમ મસાલો છે, ઇલાયચી છે, ગરમ મસાલો, ઇલાયચી, જાયફળ, તજ, આ બધી વસ્તુઓ જે રે એ મરી મસાલાની અંદર આ બધી વસ્તુનો સમાવેશ આપણને થતો જોવા મળે છે. અને આ બધાનો વેપાર કરવા માટે થઈ અને બ્રિટિશરો જે રહ્યા એ ભારતની અંદર આપણને આવતા જોવા મળે છે. ત્યાર પછી આની અંદર લવિંગ પણ આવી શકે છે, જીરું પણ આવી શકે છે. આ બધી વસ્તુઓ જે રહી એ આની અંદર એનો સમાવેશ થતો જોવા મળે છે. ત્યાર પછી આની અંદર આવે છે મલમલ. તો મલમલ એ એક પ્રકારનું કાપડ છે કે પહેલાં તમે જુઓ 8 તોલાની અને 6 તોલાની વીંટી આવતી હતી, ગોળ વીંટી હોય, અને એ કાપડ એટલું બધું મુલાયમ હતું કે એને શું એ વીંટીમાંથી આ બાજુ નાખો તો આ બાજુથી પસાર થઈ જતું હતું. અને એવું કહેવાય છે કે આ મલમલ જેના માટે ઢાકા પ્રખ્યાત છે, જેના માટે ઢાકાની અંદર આ મલમલ જે રહ્યું એનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણની અંદર એ કરવામાં આવે છે. ઢાકા એટલે બાંગ્લાદેશની અંદર આવેલું છે. ઢાકા બાંગ્લાદેશનું પાટનગર, બાંગ્લાદેશનું પાટનગર ઢાકા. અહીંયા કણે મલમલનું પુષ્કળ પ્રમાણની અંદર મલ જેરી મલમલ તૈયાર કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે માચીસ એટલે કે નાનું આપણે બાકસનું ખોખું આવે એ ખોખાની અંદર પણ આ મલમલનું કાપડ જે રહ્યું આખી પેટીની અંદર
એને પેક કરવામાં પણ આવે છે. તો તમે વિચાર કરો કે આ કાપડ જે રહ્યું એ ખરેખર કેટલું બધું એ મુલાયમ હશે કે બાકસની નાનકડી જે પેટી આવે એની અંદર પણ આ પેક થતું જોવા મળે છે. તો આમ બ્રિટિશરો જે રહ્યા એ પહેલાં જમીન માર્ગે જમીન માર્ગે વેપાર કરતા હતા. જમીન માર્ગે વેપારની શરૂઆત કરી હતી. જમીન માર્ગે વેપાર કરવાની જે નહીં એ શરૂઆત એ કરવામાં આવી હતી. એની અંદર મુખ્ય સ્થાન ગણાતું ઇસ્તુંબલ, આનું મુખ્ય સ્થાન જે રહ્યું એ ઇસ્તુંબલ ગણવામાં આવતું હતું કે જમીન માર્ગે પણ પહેલાં જે રહ્યા લોકો એ વેપાર કરવા માટે થઈ અને આવતા હતા. પછી ધીમે ધીમે એવું થાય છે કે આ જમીન માર્ગ જે રહ્યો એ બંધ કરી દેવામાં આવે છે અને જળ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે કે જળ માર્ગ દ્વારા પણ ધીમે ધીમે એ વેપાર કરવાની એ શરૂઆત કરતા જોવા મળે છે. એટલે આનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું ઇસ્તુંબુલ, જેને આપણે કહી શકાય કોન્સ્ટેન્ટિનોપોલ. કોન્સ્ટેન્ટિનોપોલ આ સ્થળેથી એમનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. એટલે કે કોઈ પણ બ્રિટિશરો લોકો હોય એમને જવા અને આવવા માટે ફરજિયાત આ ઇસ્તુંબલ કોન્સ્ટેન્ટિનોપોલ અહીંયાથી પસાર થઈ અને એ જવું પડતું હતું. એટલા માટે થઈ અને યુરોપના દેશોની અંદર આ બધી વસ્તુની જે આપણે વાત કરી એની ખૂબ જ માંગ હતી. એટલા માટે થઈ અને વેપાર પણ આપણને થતો જોવા મળતો હતો. તો આમ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું કે વેપાર કરવા માટે આવે છે, પણ જે આ એનું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપોલ એ મુસ્લિમ લોકોએ જીતી પાડે છે. એટલા માટે થઈ આમનો રસ્તો જે રહ્યો એ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે, અહીંયાથી આવી શકતા નથી. ત્યાર પછી નવા રસ્તાની શરૂઆત કરે છે, એટલે જળ માર્ગે, જેની અંદર કેપ ઓફ ગુડ આ ભૂશિખરનો ઉપયોગ કરી અને એ વેપાર કરવા માટે થઈ અને આવતા જોવા મળે છે. તો બાજુની અંદર આપણને એક નાનકડો નકશો આપેલો છે. જ્યારે તમે અહીં આવશો ત્યારે નકશાનો ઉપયોગ કરી અને આ બધા વેપારીઓ જે રહ્યા એ જમીન માર્ગ અને જળ માર્ગ એ કેવી રીતે વેપાર કરતા હતા, તો કોઈ વિદ્યાર્થીઓ જોડે ચોપડી હોય તો એની અંદર એક આ વસ્તુ જે રહી એ જાતે જોઈ લેશે કે તુર્કસ્તાન, અહીંયાથી ઈરાન, ઈરાક, બગદાદ અને કાલિકટ બંદરે એ વેપાર કરતા આપણને જોવા મળે છે. પણ કોન્સ્ટેન્ટિનોપોલ આ જે સ્થળ રહ્યું એને શું કરે છે, તુર્ક લોકો જીતી લે છે. એટલે અહીંયાથી રસ્તો જે રહ્યો એ બધો બંધ થઈ જાય છે. ત્યાર પછી એની અંદર થાય છે એવું કે એ લોકો જળ માર્ગનો ઉપયોગ કરે છે, પાણીના રસ્તા દ્વારા એ આપણને આવતા જોવા મળે છે. એની અંદર પોર્ટુગલ, અહીંયાથી લિસ્બન, અહીંયાથી નીચે આવો એટલે કેપ ઓફ હોપ ની ભૂશિખર છે, દરિયાની અંદર એક શિખર જે આપણને જોવા મળે છે, એનો ઉપયોગ કરી અને અહીંયાથી કાલિકટ બંદરે એ વેપાર કરવા માટે થઈ અને આવતા જોવા મળે છે. એટલે આમ આ જે રહ્યો જમીન માર્ગ એમનો જૂનો માર્ગ હતો અને આ જળ માર્ગ એ નવો જળ માર્ગ શોધી અને પછી વેપારની શરૂઆત જે રહી એ ધીમે ધીમે આપણને કરતા જોવા મળે છે. પોર્ટુગલના રાજા પ્રિન્સ હિલેરી એની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના ઘણા બધા પ્રયત્નો જે રહ્યા એ કરેલા જોવા મળે છે. એમાંનો પહેલો સાહસિક હતો ક્રિસ્ટોફર કોલમ્બસ. તો ક્રિસ્ટોફર કોલમ્બસ જે રહ્યો એ ભારત આવવા માટે નીકળે છે, પણ આપણે ધોરણ 8ની અંદર જોયું હતું કે ભારત પહોંચતો નથી. આકસ્મિક રીતે ક્યાં જઈ ચડે છે, ક્રિસ્ટોફર કોલમ્બસ
આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડે છે. ક્રિસ્ટોફર કોલમ્બસ જે રહ્યો એ ખરેખર ભારત આવતો નથી, પણ એ જ્યાં સુધી જીવ્યો ત્યાં લગી એવું વિચારતો હતો કે મેં ખરેખર ભારત દેશની શોધ કરી, મેં ખરેખર ભારત દેશની શોધ કરી. પણ એ ખરેખર જે જગ્યા ઉપર ઉતરે છે ત્યાં શું હોય છે? અમેરિકા નામનો દેશ રહ્યો એ આપણને જોવા મળે છે. ત્યાર પછી એટલે આની શરૂઆત જે રહી 1492 અંદર એ થતી જોવા મળે છે. ત્યાર પછી બીજો સાહસિક આવે છે વાસ્કો દ ગામા. એ ખરેખર ભારતની અંદર એ આવતો જોવા મળે છે. અને ભારત આવવાના જળ માર્ગની શોધ જો કોઈએ કરી હોય, ભારત આવવાના જળ માર્ગ શોધ વાસ્કો દ ગામા. ભારત આવવાના જળમાર્ગની શોધ જો કોઈ કરી હોય તો એ હતા વાસ્કો દ ગામા, કે ભારતની અંદર એ આવતા જોવા મળે છે. અને એમને કેપ ઓફ ગુડ આ ભૂશિખરનો ઉપયોગ કરી અને એ ભારતની અંદર એ આવતા જોવા મળે છે. 1498 અંદર આ ભારતની અંદર વાસ્કો દ ગામા જે આપણને આવતો જોવા મળે છે. ભારતીય ખલાસીની મદદથી એ પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે, પશ્ચિમ કિનારે કાલિકટ નામનું બંદર છે, અહીંયા કણે સૌ પ્રથમ જે રહ્યા એ આવતા જોવા મળે છે. અને એ સમયે અહીંયાના રાજા હતા જામોરીન. કાલિકટના રાજા હતા જામોરીન. કાલિકટના રાજા કોણ હતા? જામોરીન. તો એ સમયે એ વ્યાપાર કરવા માટે થઈ અને એને પરમિશન માગે છે. અને કાલિકટની અંદર સૌ પ્રથમ જામોરીન નામનો રાજા એ વાસ્કો દ ગામાને વ્યાપાર કરવા માટેની છૂટ આપે છે કે કંઈ વાંધો નહીં, તમે અહીં કણે રહી અને વ્યાપાર કરી શકો છો. એટલે સૌ પ્રથમ વેપાર કરવાની શરૂઆત એ કાલિકટ બંદરથી એ આપણને થતી જોવા મળે છે. તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આ જામોરીન નામનો જે રાજા હોય છે કાલિકટ બંદરની અંદર એના દ્વારા મળતી જોવા મળે છે. આમ વિશ્વની અંદર આ મહત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે, કારણ કે ત્યાં સુધી ભારતની અંદર કોઈ બ્રિટિશોનું શાસન હતું નહીં. અને હવે ભારતની અંદર 1498 અંદર બ્રિટિશો લોકો પણ વ્યાપાર કરવા માટે થઈ અને આવતા જોવા મળે છે. એટલા માટે થઈ આના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર જે રહ્યા એ ખુલ્લા મૂક્યા હતા. અને ત્યાર પછી બ્રિટિશરો લોકો જે રહ્યા એ ધીમે ધીમે કરી અને વ્યાપાર કરવાની શરૂઆત કરે છે. અને બધા લોકો જે રહ્યા એ વ્યાપાર કરવા માટે થઈ અને આવતા જોવા મળે છે. એ આપણે ધોરણ 8ની અંદર પણ જોયું હતું કે બ્રિટિશર લોકો આવી અને ઈસવીસન 1600ની સાલની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપે છે. ઈસવીસન 1600ની અંદર એ સમયે ઇંગ્લેન્ડના મહારાણી હતા એલિઝાબેથ. એ સમયે ઇંગ્લેન્ડના મહારાણી હતા એલિઝાબેથ. એના સમયની અંદર સૌ પ્રથમ વખત જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સ્થાપના પણ એ થતી જોવા મળે છે. તો આની અંદર કાલિકટની અંદર જામોરીન જે રહ્યો રાજા પરમિશન આપી દે છે અને વાસ્કો દ ગામા એના દ્વારા જે રહે એ શરૂઆત થતી જોવા મળે છે.